चौधरी समाजना दरेक भाई बहन ने जय मारबुदा। आज तारीख है 29/12/2024। अमे आव्या छीए केशव अर्बुदा भवन महेसाणा। तो आज अहींया गुजरात राज्य आंधळा युवक मंडल द्वारा तेजस्वी सन्मान समारंभનું आयोजन કરવામાં આવેલું છે। તો જે પણ આજે સન્માનિત થશે પહેલા તો એ બધાને ખૂબ ખૂબ અભિનંદન। અને હવે આપણે આગળનો કાર્યક્રમ જોઈએ એ પહેલા ગુજરાત રાજ્ય આંધળા યુવક મંડળના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ સાહેબ પાસેથી આપણે કાર્યક્રમની માહિતી લઈશું। આંધળા યુવક મંડળ ગુજરાત દ્વારા આયોજિત તેજસ્વી સન્માન સમારંભનો ક્લાસ 1 ક્લાસ 2 સન્માનિત વિશિષ્ટ સન્માનિત અધિકારીઓ અને વિદ્યાર્થીઓનો આજ સન્માન સમારંભ 29/12/2024 રવિવારના દિવસે। बोल श्री अर्बुदा मात की धन्यवाद। रसमयीनी जुदी रिवाजो साव नोखा अमारे तो शब्दो ज कंकुने चोखा। आजना त्रिवेणी कार्यक्रम छात्र सन्मान, अधिकारश्रीओनु सन्मान, दाताश्रीओनु सन्मान आंधळा युवक मंडळ गुजरात राज्य द्वारा करवामां आव्युं छे। आप सौ समाजना सदस्यो जाणो छो कि आंधळा युवक मंडळ द्वारा अवारनवार शैक्षणिक सामाजिक सेवाकीय कार्योना उत्थान माटे अथाक प्रयत्नो करवामां आवे छे। आप सौना सहकार संगठनथी ज आ कार्यक्रमने वेग मळे छे। आज आ कार्यक्रम थकी युवानोने चोक्कस प्रेरणा मार्गदर्शन मळशे तेवी हूँ खातरी आपું છું। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ શ્રી માનનીય મણિલાલ કે ચૌધરી સાહેબ, પ્રમુખ શ્રી વિશ્વ આંધળા ધામ, અતિથિ વિશેષ માન્ય શ્રી કનુભાઈ ચૌધરી જેને આપણે ભામાસા તરીકે ઓળખીએ છીએ, પર ડિરેક્ટર શ્રી દૂધસાગર ડેરી મહેસાણા,
માન્ય શ્રીમતી ડોક્ટર રેખાબેન ચૌધરી બનાસકાંઠા, માન્ય શ્રી ઋતુરાજભાઈ પટેલ વાઇસ ચેરમેન શ્રી સાબર ડેરી સાબરકાંઠા, વિશેષ આમંત્રિત મહેમાનશ્રીઓમાં માન્ય શ્રી કાનજીભાઈ કે ચૌધરી પ્રમુખ શ્રી આદર્શ વિદ્યા સંકુલ, માન્ય શ્રી સગરામભાઈ ચૌધરી પ્રમુખ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ ફતેહગઢ રાપર, માન્ય શ્રી દિલીપભાઈ જે ચૌધરી સિન્ડિકેટ મેમ્બર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, માન્ય શ્રી ધીરેનભાઈ બી ચૌધરી પ્રમુખ શ્રી કિસાન ભારતી વિદ્યા સંકુલ મેવડ, માન્ય શ્રી કનુભાઈ પટેલ બાયડ પૂર્વ ચેરમેન શ્રી ખેતી બેંક ગુજરાત રાજ્ય, વિશેષમાં આમંત્રિત મહેમાનોમાં માન્ય શ્રી સુનિલભાઈ ચૌધરી સંયુક્ત રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાત, વિશેષ સન્માનિત મહેમાનશ્રીઓમાં માન્ય શ્રી ઘેનાભાઈ પટેલ પદ્મશ્રી એવોર્ડ, જે આપણો ખેડૂતનો આપણો જે ધંધો છે એમાં જ એમને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે, માન્ય શ્રી કનુભાઈ ડી ચૌધરી દૂધસાગર ડેરી પ્રમુખ ગ્રુપ કૈલાસા ડેવલપર્સ કંપની, જે આપણા રજત ચંદ્રકના દાતાશ્રી, આપણે જે આજે સન્માન સ્વરૂપે રજત ચંદ્રક મળવાનું છે એના દાતાશ્રી છે, ભોજનદાતા શ્રી પચાણભાઈ એસ ચૌધરી ઉપપ્રમુખ શ્રી આંજણા યુવક મંડળ ગુજરાત રાજ્ય, મંડપના દાતા શ્રી માન્ય શ્રી મનુભાઈ કે ચૌધરી ટીએમ એન્ટરપ્રાઇઝ બ્રાહ્મણવાડા, સર્વે મંચસ્થ મહાનુભાવો, કાર્યક્રમમાં ઉપસ્થિત સન્માનીય દાતાશ્રીઓ, અધિકારીઓશ્રીઓ, સર્વે તેજસ્વી છાત્રો, સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, વડીલો, યુવાનો, ભાઈઓ, માતાઓ, બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ધન્યવાદ. પાઘડી પહેરાવી છે એટલે દાદા ના સમજતા, હજુ દાદા થવાની બહુ વાર છે. કારણ કે કનુભાઈ કે હવે દાદા સ્વરૂપ, મેં કીધું દાદા થઈશું ને તો ઘણો બધો કામો એમ થશે કે ઉંમર થઈ ગઈ એટલે નથી કરવો, પણ હજુ તો ઘણો બધો સમાજના ઉપયોગી અને મિત્રોના ઉપયોગી થવાનું છે, એટલે દાદા હજુ વાર છે. એટલે ઉંમર સામે જોતા નહીં સર્વે મિત્રોને. ખાસ કહેવાનું મારે તો આપણે 20મા આંજણા ધામ બનાવવા જઈ રહ્યા છીએ જમિયતપુરા અડાલત ટોલ નાકાની બાજુમાં. એના અંગે જ ખાસ વાત કરવાની છે. મને મિત્રોએ કહ્યું કે આપણે શું બનાવીએ છીએ અને શું કરવાનું છે. તો તેજસ્વી તારલા જે અહીંયા તમે આવકારો છો એવા તેજસ્વી તારલા આપણા સમાજમાંથી વધુ પેદા થાય એના માટે આપણે શું કરી શકીએ. વર્ષોનો વિચાર હતો, એટલે મિત્રોએ મળી, જેમ પટેલભાઈઓએ સરદાર ધામનું નિર્માણ કર્યું એમ આપણે 20મા આંજણા ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, અને લગભગ 5મી તારીખે એનું ભૂમિપૂજન અને દાતાઓનો સન્માનનો કાર્યક્રમ છે. એટલે ખાસ દરેકને બહુ આમંત્રણ દિલથી આપવાનું છે. સંસ્થા વતીથી દરેક પધારજો. સૌનાથી જે ઉપયોગી થવાય થશે તો આનંદ થશે. પણ આ 20મા આંજણા ધામ જે એ બિલ્ડિંગ નથી કે કોઈ એક એવું ના માનું કે સ્કૂલ કે આપણી કોલેજ છે, પણ આપણા સમાજનું એક ઓળખ, સંસ્કાર, સંગઠન અને વિકાસનું એક પ્રતિક સમૂહ, એક મોટું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે 13 માળનું, કે જે આપણો સમાજ ગૌરવ અનુભવી શકે. એમાં સ્કૂલ કોલેજ નથી કરવાની. 11 વીઘા જમીનમાં આપણે લગભગ 13 માળનું બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છીએ. આપણી આવનારી પેઢી અને સમાજને ઉપયોગી થવા માટે બદલાતા સમય સાથે બધા લાભ લઈ શકે, કઈ રીતે બીજા સમાજો સાથે, દુનિયા સાથે તાલ મિલાવી શકે, પોતે પગભર બને, સમાજનો ઉપયોગી બને, શિક્ષિત બને, વિકસિત બને, રક્ષિત બને, એના માટેનો એક ઉમદા પ્રયાસ છે. એમાં બધાને સાથે જોડવા માગીએ છીએ, જેથી પોતે પોતાના સ્વબળે આત્મનિર્ભર બની શકે અને ખુશીનો આનંદ વ્યક્ત કરી શકે. સમાજમાં જરૂરિયાત માટે ગવર્મેન્ટની પરીક્ષાઓ છે, આઈએએસ, આઈપીએસ, ક્લાસીસ, આર્મી હોય, સ્પોર્ટ્સ, ખાસ રમત ગમત માટે બહુ મોટું આપણું આયોજન કરવાનું છે, કે જે આપણી કોમમાં ઓલિમ્પિક સુધી જઈ શકે એવી ક્ષમતા છે. એનો આપણે બહુ ભરપૂર ઉપયોગ કરવાનો છે, અને એ થશે. એ જીન આપણી કોમ્યુનિટીમાં છે. આપણે જે કંઈ વહીવટ શાખામાં હોય કે મીડિયા તંત્ર હોય, ન્યાયતંત્રમાં, દરેકમાં ખેતીવાડીનો આપણો મુખ્ય ધંધો છે. તો એમાં આપણે કઈ રીતે ટેકનોલોજીથી
કે કોઈ સેમિનારોથી કે કઈ રીતે એમાં વિકસિત કરવું ઉપયોગી થવાય, સમાજની છેવાડાની બેનને કંઈક તકલીફ પડતી હોય ભણવામાં, નાની મોટી બીજી મુશ્કેલી હોય તો એને આપણે કઈ રીતે મદદરૂપ થવું, ભાઈ કે બહેન હોય, ટોટલી આપણો સમાજ કઈ રીતે શિક્ષિત વિકસિત થાય ને બધા સમાજોને આમ હિંમતભેર પુનઃભેર આગળ વધે એ આશયથી એક આ બિલ્ડિંગ અને આ ભવનનું નિર્માણ આપણે કરી રહ્યા છીએ. બધાએ ખૂબ સહકાર આપ્યો છે, બહુ સહકાર. એમ લાગે ને કે આપણને કલ્પના ન કરીએ કે આવું થઈ શકે છે. એમાં રમણભાઈ અમેરિકાથી આવ્યા છે, એમણે 11 કરોડ 51 લાખ આપ્યા છે. એમણે તો કહ્યું છે કે અમેરિકામાં કોઈ જે કોઈ આપે એનાથી હું 50 લાખ વધારે આપીશ. કનુભાઈ 11 કરોડ છે, પણ 11 કરોડ તો ઠીક છે, પણ એ બીજા કેટલા પણ પૈસા આપવામાં મદદરૂપ થાય છે. એવા રમણભાઈ અમેરિકામાં મદદરૂપ થાય છે કે ભાઈ આ પ્રોજેક્ટમાં જોડાઓ. ઘણા બધા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડાથી આપણા મિત્રો આવવાના છે. અચૂક તમે આવજો. ઉપયોગી તો જેને જે સમય જે થશે એ સારું થશે, પણ 300 કરોડનો પ્રોજેક્ટ કરવાનો છે. મને 100% આપણા સમાજ ઉપર, મિત્રો ઉપર, દાતાઓ ઉપર અને લાગણીશીલ માણસો ઉપર શ્રદ્ધા છે કે ચોક્કસ આપણે 300 કરોડ પાર કરી જવાના છીએ અને 100% નક્કી જ છે થશે. પણ બધા સાથે જોડો. નાની મોટી ખોટી આડી એવડી ચર્ચાઓ વાતોથી દૂર રહીને જે કોઈ માણસો કામ કરતા હોય ને એમને બને તો પ્રોત્સાહિત નહીં કરો ચાલશે, પણ એ હતાશા ના છપડે એવા પ્રયત્નો ન કરો અને એવા કરતા હોય તેમને રોકો અને સૌનો સાથ આપો, એવું અમે ઈચ્છીએ છીએ. તમે ભણશો, ડિગ્રીઓ મેળવશો, એનાથી ભવિષ્ય બનવું અઘરું છે. હવે સમય ખૂબ બદલાઈ રહ્યો છે. હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમય આવી રહ્યો છે. દિવસે દિવસ એવો પરિવર્તન આવે છે ને કે સર્ટિફિકેટ ખાલી આપણા હાથમાં રહી જશે. તમે એલન મસ્ક ઇન્ટરવ્યૂ લેતો હતો, મેં જોયું એક ઇન્ટરવ્યૂ એનું, રમણભાઈ એ પૂછતો હતો કેન્ડિડેટ કે તને જીવનમાં કોઈ મુશ્કેલી પડી, એટલે એના ઉપરથી જાણવા માગતો હતો પેલો કે હા, તો એને સોલ્વ તે કઈ રીતે કરી. ધારો કે તને એનો મગજમાં એમાં તો હું કંપનીમાં લઉં તો આવી મુશ્કેલીઓ સોલ્વ કરવાની એનામાં કેપેસિટી છે. એટલે એ રીતે લોકો એના મગજમાં શું સંઘર્યું છે ને એ શું મગજથી કામ કરે છે એ રીતે તમે દુનિયાના હાથે તાલ મિલાવશો. બાકી સર્ટિફિકેટથી નહીં જવાય. તો આપણે સ્કિલ ડેવલપમેન્ટ કરવા અને દુનિયા સાથે તાલ મિલાવવા આપણે બધા પ્રયત્નો કરવાના છીએ. બુદ્ધિજીવીઓનો ઉપયોગ કરવાના છીએ. આમાં બંધારણ એવું છે કે બને ત્યાં સુધી રાજકીય રંગ ન અપાય, એટલા માટે મુખ્ય હોદ્દાઓ ઉપર રાજકીય માણસો ન જોડાય એ રીતનું આયોજન છે. અને 51 કરોડ ઉપર જે હોય ટ્રસ્ટી હોય કે જેથી ખોટા માણસો ઘણી વખત આપણે સંસ્થાઓમાં જોઈએ છીએ, હમણાં 2-4 સંસ્થાઓના મેસેજ સાંભળીએ છીએ કે અર્થ વગરની માથાકૂટો થતી હોય છે. જે આપશે ને એને કોઈ લાભ લેવાનો નથી, એમને તો સમાજનું કઈ રીતે ભલું થાય એના માટે જ આપે છે. એટલે એવા લોકોને જોડીએ છીએ. એમાં ઘણા બધા અહીંયા સરદારભાઈ છે, સુનિલભાઈ છે, કેટલાય મિત્રો આની સાથે જોડાયેલા છે. અને આ પ્રોજેક્ટ એટલો ઉમદા બનશે, પણ તમારા સાથ સહકારની અને પ્રેમની ખૂબ જરૂર છે. અચૂક પધારજો. સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હોદ્દેદારો અને આયોજકશ્રીઓ, આ કાર્યક્રમમાં મારે ફક્ત 2 થી 3 મિનિટ જ સંબોધન કરવાનું છે, એટલે હું મિનિટ ટાઈમમાં જ આપને વાત કરીશ. આ સાત્ર સંબોધન કરતા હું એક ખાસ એટલા માટે વાલીઓને અને એમની સાથે જે કોઈ પણ મિત્રો આવેલા હોય બધાને મારે એક વાત એટલી કહેવી છે કે આજના કાર્યક્રમમાંથી સૌએ એક પ્રેરણા એ લેવાની છે કે જ્યારે કોઈનું સન્માન થઈ રહ્યું છે ત્યારે શા માટે સન્માનિત છે? કેમ કે એને કોઈ વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવી છે અને વિશિષ્ટ ઉપલબ્ધિ અથવા તો સફળતા મેળવી છે, એના માટે એનું આ સન્માન છે. તો વિશિષ્ટ ઉપલબ્ધિ અને સફળતા શા માટે મળી છે? જ્યારે ઘણીવાર આપણે આવા કાર્યક્રમોમાં જઈએ ત્યારે આ વસ્તુ ખાસ જાણવાની છે કે શું એને સખત મહેનત કરી એટલે એને સફળતા મળી છે? શું એની યાદ શક્તિ સારી હતી એટલે એને સફળતા મળી છે? શું એના માતા પિતાએ એને સારું કોચિંગ અને સારી શાળામાં ભણાવી એટલે એને આ સફળતા મેળવી છે? તો આ બધાનો જવાબ છે ના. આ કારણે સફળતા મેળવી નથી. જો કોઈ પણ વ્યક્તિ એ વિદ્યાર્થી હોય, બિઝનેસમેન હોય, નોકરિયાત હોય, ખેડૂત હોય કે પશુપાલક હોય,
કોઈ પણના જીવનમાં સફળતા મેળવવાનું એકમાત્ર જો કારણ હોય ને તો એ છે ડિસિપ્લિન, શિસ્ત, નિયમિતતા. આ એકમાત્ર કારણ છે, એકમાત્ર રસ્તો છે. બાળકોને ક્યારે જીવનમાં યાદશક્તિ નાનપણથી કોઈની સારી ને કોઈની ખોટી ભગવાન આપતો જ નથી. કોઈને એવું બનાવતો જ નથી કે કોઈની યાદશક્તિ સારી હોય ને ખોટી હોય. કોઈને ભગવાન જે છે એ શારીરિક રીતે કે બીજી રીતે કોઈ પણ રીતે એને અલગ તારવતો જ નથી. ફક્ત ને ફક્ત એક જ છે કે નિયમિતતા. આપણે જાણીએ છીએ, જુઓ, આપણે સૂર્યની પૂજા કરીએ છીએ. કેમ કે સૂર્ય નિયમિત છે. સૂર્ય સવારે એના ટાઈમે જ ઉગે, એના ટાઈમે જ આથે. પછી કોઈનું કઈ આગુ પાછું થાય ને, અણુબોમ્બ 5 ફૂટે તો સૂર્ય મોડો વેલો ના થાય. એ કદી ના જોવે કે આજ મોડું જઈએ. વરસાદ આપણા માટે કેટલો ઉપયોગી છે. ખરેખર વરસાદ વગર આપણું જીવન શક્ય જ નથી, કેમ કે પાણી એ આપણું જીવન છે. પણ વરસાદ નિયમિત નથી. આપણો આજનો કાર્યક્રમ હોય ને વરસાદ આવ્યો હોય તો શું થાય? આપણે બધા એને ગાળો બોલીએ, રાઈટ? બોલીએ કે ના બોલીએ? એમ ઉપયોગી હોવા છતાં, જરૂરિયાત હોવા છતાં અનિયમિતતાના કારણે આપણે એને આ વસ્તુ બોલીએ છીએ. તો હું ફક્ત આજના પ્રસંગે કહેવા માંગુ છું સૌને પણ કે જો તમે તમારા દીકરા દીકરી અને જીવનમાં સફળતા મેળવવા માંગતા હોય તો એને શિસ્ત પાલન કરાવો, એનું જીવન નિયમિત બનાવો. એ નિયમિત બનશે તો જીવનમાં 100% સફળ થશે. બીજી એક વાત ટૂંકમાં કહીશ. આજના સમાજ, આજના યુવક મંડળ વર્ષોથી ચાલે છે. મારે એમને એક વિનંતી છે કે આપણા જે પ્રમુખની જે જોગવાઈ છે કે પ્રમુખ 1 વર્ષ માટે રહે, એ ખરેખર ખૂબ જ ઓછી કહેવાય. કેમ કે 1 વર્ષમાં એ જાણે, જોવે, સમજે ત્યાં એનું વર્ષ જ પૂરું થઈ જાય. એ કામ શું કરે? કેમ કે ચાર્જ લે, હજી તો બેંક ખાતું એ ટ્રાન્સફર ના થયું હોય, હજી ક્યારે મીટિંગ કરવી, શું કરવી, કાર્યક્રમ કરવો, ત્યાં પહેલા તો એનો સમય પૂરો થઈ ગયો હોય. એટલે ઓછામાં ઓછું 4 થી 5 વર્ષનો જો તમારા બંધારણમાં જોગવાઈ ના હોય તો મારી આપ સૌને વિનંતી છે, હું નથી કહેતો અગાઉ કરો, મારી વિનંતી છે આપ ધ્યાને લેજો કે પ્રમુખની જોગવાઈ તમે 4 થી 5 વર્ષ રાખો, જેથી કરીને જે પણ વ્યક્તિ હોય પોતાના સમય દરમિયાન કંઈક કામ કરી શકે અને કમિટી મેમ્બર્સ પણ કામ કરી શકે. અને છેલ્લું મારે કહેવું છે કે આજના સમાજને આજના સમયમાં જરૂરિયાત શું છે? આજે આપણે સમયે એક રહેવાની જરૂરિયાત છે, જે આજે સમાજમાં દેખાતું નથી. સમાજને જરૂરિયાત છે સારા શિક્ષણની. આજે વ્યસનમાંથી સમાજને બહાર લાવવાની જરૂર છે, વ્યસન મુક્તિની જરૂર છે. આપણામાં એટલું સખત કેલિબર છે કે આપણા યુવાનો ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરી શકે છે અને વૈદેહીએ ખંડોસન જે છે એને કરી બતાવ્યું છે. તો આપણે સારું પ્રદર્શન કરી શકીએ એવા છીએ, આપણામાં એટલી શક્તિ છે, પણ આપણે એક નથી અને એના કારણે આપણે કોઈ પણ જગ્યાએ સમાજના વિકાસ માટે સરખે કામ કરી શકતા નથી. અહીંયા મણિકાકા ઉપસ્થિત છે. વિશ્વ આજના ધામ જ્યારે બની રહ્યું છે એમના પ્રમુખ, વિશ્વ આજના ધામ એટલા માટે બનવા જઈ રહ્યું છે કે આખા આજના સમાજની એક એવી કેન્દ્રીયકૃત સંસ્થા બને કે જે સંસ્થાનું એક જ કામ હોય કે ફક્ત કોઈ ગોરવાદ નહીં, કોઈ રાજ્ય નહીં, કોઈ દેશ નહીં, પણ આખા વિશ્વમાં જ્યાં જ્યાં આજના સમાજ છે એ તમામ આજનાઓને એક મંચ પર લાવવા, એ બધાના વિકાસ માટે સતત પ્રવૃત્તિઓ કરે. એ ભલે પછી સ્પોર્ટ્સ હોય, ભલે પછી શિક્ષણ હોય, ભલે પછી એમનું સ્કિલ ડેવલપમેન્ટ હોય, આરોગ્ય હોય કે કોઈ પણ વાત હોય, આ બધા માટે પ્રવૃત્તિ કરવા એક સંસ્થા નિર્માણ થઈ રહી છે. મારે સૌને એક વિનંતી છે કે આપણે બધા આપણી સમય શક્તિ અલગ અલગ વેડફ્યા કરતા એક જગ્યાએ એકત્ર થઈ અને આખા આજના સમાજ માટે કામ કરીએ. ખાલી અર્બુદા યુવા વિકાસ સમિતિ 2009 થી ફક્ત એક લિમિટેડ રિસોર્સ સાથે, થોડાક કાર્યકર્તાઓ સાથે જો 10,000 થી વધારે યુવાનોને સરકારી નોકરી લગાવી શકતી હોય તો આપણે બધા વિચારો કે બધા જો ભેગા થઈશું તો આપણે કેટલું મોટું કામ કરી શકીશું. એટલે છેલ્લે હું એક જ કહીશ,
કે આ સમાજ છે અને સમાજ એ સમાજ જ છે. સમાજથી ઉપર કોઈ નથી, કોઈ વ્યક્તિ નથી કે કોઈ મહાન નથી. અને એટલે જ છેલ્લે કહીશ કે સમાજ માટે આપ સૌ સહયોગ કરો, સર્વે એકત્રિત રહીએ અને સમાજના વિકાસ માટે આપણે આગળ કદમ મિલાવીએ. આંજણા યુવક મંડળના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ અને મહામંત્રી શ્રી સંજયભાઈ, સર્વ આંજણા યુવક મંડળની કમિટી મેમ્બર અને મંચ પર બિરાજેલ મારા વડીલો, આગેવાનો અને આપ સૌ સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, પત્રકારો સૌને મારા વંદન. સૌપ્રથમ તો હું જે આંજણા યુવક મંડળની જે કમિટી છે, તમામ કારોબારી સભ્ય, તમામ જે કમિટીનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ આયોજન કર્યું છે. તેજસ્વી તારના સન્માનનું આયોજન કરવું બહુ સહેલું નથી હોતું. એમણે બહુ મહેનતથી જે આયોજન કર્યું છે એ માટે આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ અને હજી પણ આવા આગળના કાર્યક્રમો કરતા રહે એવી શુભેચ્છાઓ. આવા તેજસ્વી તારલા સન્માનના કાર્યક્રમો થકી તેજસ્વી તારલાનું સન્માન તો થતું જ હોય છે, પરંતુ સાથે સાથે આપણી આવનારી પેઢીને પણ એના માટે મોટિવેશન મળે છે. એટલે આવા કાર્યક્રમો સામાજિક જરૂરથી થવા જોઈએ. આપણા સમાજમાં અહીંયા બહુ સારું સન્માન કર્યું, દીકરીઓ બહુ આગળ વધી રહી છે એવું લાગ્યું. ક્યાંક આપણે હજી ડેપ્યુટી કલેક્ટર સુધી આપણા બાળકો પહોંચી ગયા છે, પણ હજી પણ આપણે કમિશનર, કલેક્ટર સુધી પહોંચવાનું બાકી છે. એટલે હું દીકરા દીકરીઓને વિનંતી કરું છું કે હજી એનું વધુ મહેનત કરીએ, મા બાપ પણ એની પાછળ મહેનત કરે અને આપણા દીકરા દીકરીઓને આપણે IAS, IFS એ લેવલે આગળ લઈ જઈએ, IPS લેવલે આગળ લઈ જઈએ અને આપણા સમાજના દીકરા દીકરીઓ પણ આ કક્ષાએ હોય એવી આપણે આશા રાખી શકીએ. અને કહેવાયું છે ને, એક પોઝિટિવિટી માટે કહેવાયું છે કે આકાશમાં જે 33 કરોડ દેવતા જે ફરતા હોય છે તથાસ્તુનો આશીર્વાદ આપતા હોય છે. એટલે દીકરા દીકરીઓને હું વિનંતી કરું છું કે હંમેશા એક પોઝિટિવિટીના વાતાવરણ સાથે જ આગળ વધવું જોઈએ. જે તમે બોલો છો એ આપણા દેવતાઓ એને તથાસ્તુ આશીર્વાદ આપે છે. એટલે હંમેશા અમારે માર્ક્સ ઓછા આવશે, મારું પેપર સારું ન જાય એવા શબ્દો કરતાં સારા વાક્યો બોલીએ કે જેથી તમે એ પોઝિટિવિટી દ્વારા તમારા મનને હંમેશા તમે જો એ આદેશ આપતા જશો, તમારે જે લક્ષ્યાંક સુધી પહોંચવું છે એ લક્ષ્યાંક માટે મહેનત અને એક પોઝિટિવિટી સાથે વધશો તો તમે જરૂરથી તમારું લક્ષ્યાંક પૂરું કરી શકશો. આપણા અમારા આગળના વક્તા સુનિલભાઈએ જે એકતાની વાત કરી, એ આવનારા દિવસોમાં સામાજિક એકતાની બહુ ખરેખર જરૂરિયાત છે. જો આપણે આ સમાજ, આપણો સમાજ, આપણો આંજણા ચૌધરી સમાજ જો એક રહેશે તો આપણે ઉત્તર પ્રગતિ કરતા રહીશું, નહીં તો ક્યાંક ને ક્યાંક આપણા સમાજને પણ ક્યાંક ભોગવવાનો વારો આવી શકે છે. એટલે સમાજમાં એકતા ખૂબ જરૂરી છે. આપણે આપણા કાર્ય થકી, આપણું વર્તણૂક થકી આપણે એવા કાર્યો કરીએ કે આપણા સમાજને ગૌરવ થાય, એવા કાર્યો કરી અને આપણે આગળ વધીએ. અને આવનારો જમાનો એ એજ્યુકેશનનો છે. એટલે જેની જોડે એજ્યુકેશન હશે, જેની જોડે નોલેજ હશે, એ જ આવનારી સદીમાં, આવનારા દિવસોમાં ટકી શકશે. એટલે દરેક ભણી ગણીને આગળ વધીએ એવી શુભેચ્છાઓ. અને શિક્ષણ સાથે સંસ્કારની બહુ મોટી જરૂર છે. ક્યાંક તમારું રિઝલ્ટ, ક્યાંક તમારી ટકાવારી થોડી ઓછી આવશે તો ચાલશે, પણ સંસ્કાર ઓછા હોય તો નહીં ચાલે. એટલે સંસ્કાર એ બહુ ખૂબ જરૂરી વાતાવરણ બની રહ્યું છે. આપણા ઘરમાં આપણે એક આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરીએ કે જેથી આપણા દીકરા દીકરીઓનો સારી રીતે આગળ વધે, એમની વર્તણૂક સારી હોય, સારા સંસ્કાર સાથે સમાજને ગૌરવ થાય એવા કામ કરીએ. અને છેલ્લે આપણે હજી તારલાઓનું સન્માન બાકી છે, આપણા આગેવાનોને સાંભળવાના છે. એટલે હું મારા શબ્દોને અહીંયા વિરામ આપું છું. અહીંયા આયોજકોએ જે મને અહીંયા બોલાવી મારું જે સ્વાગત સન્માન કર્યું એ બદલ હું સૌનો આભાર માનું છું. અને છેલ્લે મારે એક વિનંતી છે કે આગળ એક કાર્યક્રમમાં જવાનું હોવાથી હું તમારી રજા માગું છું કે મને જવા માટે રજા આપશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત રાજ્યમાંથી પધારેલા વિદ્યાર્થી ભાઈ બહેનો, માતાઓ, વડીલો, આગેવાનો, અધિકારી શ્રી સર્વેને આવકારું છું. આજે મારા પહેલા સુનિલભાઈ અને રેખાબેને વાત કરી સમાજની એકતા બાબતે. યુવક મંડળનું કામ સરસ, સરાહનીય છે,
પણ સાથે સાથે થોડા એક્ટિવ થઈ અને તમે આખા રાજમાં પથરાયેલા છો. યુવક મંડળ છે ને આખા રાજમાં કામ કરે છે અને દરેકને સાથે જોડી અને યુવક મંડળ યુવાનોને જોડી અને જે ક્ષતિઓ કહી હમણાં એ ક્ષતિઓ દૂર થાય એવી અપેક્ષા તમારા જોડે રાખીએ કે ભાઈ સમાજને ક્યાંકના ક્યાંક એક પ્લેટફોર્મ ઉપર લાવવાનું જે ભગીરથ કામ આપણું 5મી તારીખે શ્રી આજણા ધામ વિશ્વ આજણા ધામનું શિલાન્યાસ થવા જઈ રહ્યું છે, તો એ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ગામે ગામ, તાલુકે તાલુકે, જિલ્લા પ્લેસે જે પણ મંડળના સભ્યો હોય, યુવકો જવાબદારી ઉઠાવી અમે આમંત્રણ પત્રિકાઓ તો વ્યવસ્થા કમિટીએ બધા મોકલાવી છે, પણ તમે પણ આમાં સાથે જોડાઓ અને આ કાર્યક્રમને સફળ બનાવીએ. ખૂબ એક પ્લેટફોર્મ ઉપર બધા આવશે તો આવનાર સમય આપણો આવશે એવું લાગી રહ્યું છે. એટલે આપણે બધા સાથે મળી અને આને સફળ કરવાનો પ્રયત્ન કરીએ. મણિકાકા એ સંસ્થામાં 51 કરોડના દાતા છે. રોજ 2-3 કલાક મારા જોડે, એવો તો એમનો 15 કલાકનો ટાઈમ છે ને, એ મોસ્ટલી 80 વર્ષ નિયરની ઉંમરે એક યંગ માણસ કામ ના, યુવાન કામ ના કરી શકે એટલું બધું કામ પણ કરશે. 51 કરોડ તો આપવાના, પણ રોજ સોંભળવાનું અને લોકોના જોડે દાનની ભીખ માગવાની. એટલે રોજ સવારે ઉઠીને આટલું બધું કામ કરતા હોય આવા વડીલો. એવું નહીં કે ભાઈ મારા દીકરા દીકરી અહીંયા આવી, અત્યારે કોઈ ઇન્ડિયામાં એમના તો દીકરા કે દીકરી કોઈ રહેતું નહીં. કિરણભાઈ અમેરિકા છે, દીકરીઓ પણ અમેરિકા સેટ છે, પણ સતો પણ સમાજની ચિંતા કરી અને જીવનની મોટા ભાગની પૂંજી સમાજ માટે લગાવી દી છે. એટલે આપણા બધાની એ ફરજ બને છે કે ભાઈ એ આટલું બધું જો કરતા હોય આ ઉંમરે, એસકે હોય, શંકર કાકા વોટર પાર્ક હોય, આ બધા કેટલી ચિંતા કરે સમાજની કે ભાઈ કેટલો પહોંચ્યું, આને મળ્યા કે નહીં, આ વ્યવસ્થા કેવી છે, આવનાર સમયમાં આપણે શું કરીએ તો સમાજને મદદરૂપ થઈએ. ખરેખર એમના જોડેથી ખૂબ બધું મને શીખવા મળ્યું અને આપણે બધા એમનું જે ભગીરથ કાર્ય લઈને નીકળ્યા છે એમાં સહયોગ આપીએ. અને અહીંયા મને બોલાવ્યો, તેજસ્વી તાલાઓનું સન્માન કરવાનો મોકો આપ્યો, એ બદલ યુવક મંડળના સર્વે કારોબારી સભ્યો, પ્રમુખ, મંત્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જય ભારત. બધાને મારા નમસ્કાર. આજે આપણું આંજણા યુવક મંડળ, જેને ગુજરાત રાજ્યનું બિરુદ આપી છે, એવા આપણા આ પ્રસંગમાં આપણે બધાને સમાજની ચિંતા કરવા માટે, સમાજની યુનિટી માટે અગાઉ ચર્ચાઓ ઘણી બધી થઈ હશે ને, જેમ કનુભાઈએ વાત કરી એ પ્રમાણે, અને આપણા સમાજનું ગૌરવ એવા વિદ્યાર્થીઓ અને અધિકારીઓના સન્માન સમારંભ યોજી 2019 થી અત્યાર સુધી જે કોરોનાના કારણે આપણે એમનું સન્માન કરી શક્યા ન હતા, અને આ પ્રસંગે આપણે બધા જ અધિકારીઓને અહીંયા બોલાવી એમનું સન્માન કર્યું, એમને પ્રોત્સાહિત કર્યા. એ બદલ તમામ આયોજક મિત્રોનો હું દિલથી આભાર માનું છું. અને બધા જ અધિકારીઓને અને વિદ્યાર્થી મિત્રોએ જેમને આ એવોર્ડ મેળવ્યો છે, જેમને અહીંયા સન્માન મેળવ્યું છે, તે બધાને હું અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું. ભવિષ્યમાં એ આપણી સમાજની સારી સુંદર સેવા કરે અને સમાજને મદદરૂપ થાય. મિત્રો, આપણો સમાજ બહુ મજબૂત છે, લીડરશિપ લઈ શકે એમ છે. અને ગાંધીનગર એક ફંક્શનમાં જ્યારે અમારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ સાહેબ હતા, અને એક સન્માન કાર્યક્રમમાં અમારા ત્યાં આગળ પ્રમુખ પાર્ટી પ્લોટમાં ગાંધીનગરના બધા ચૌધરી સમાજના બધા અગ્રણીઓ ભેગા થયા હતા. ત્યારે એ લોકોએ કહ્યું હતું કે આ સમાજ ડોલરિયો સમાજ છે. ડોલરિયો સમાજ એટલે
એનામાં 80 ગણી 100 ગણી તાકાત છે. એ ધારે એ કરી શકે છે. આપણે બધા એક થઈએ, સાથે રહીએ. જો જરૂર પડે તો હું સમાજનો પ્રતિનિધિ તરીકે સમાજમાં આપણી સાથે છું. આપણે બધા જાણીએ છીએ એક દીવો હોય, જેડી સાહેબ, દીવાની અંદર તેલ હોય ત્યાર સુધી આ દીવો પ્રકાશ આપતો હોય છે ને આજુબાજુ. આપણે બધા સમાજના તમામ શ્રેષ્ઠીઓ આ દેવામાં તેલ પૂરીશું તો દીવો લાંબો સમય પ્રકાશ આપતો રહેશે. આપણે બધા એ તેલ પૂરવાનું કામ કરીશું. અને જ્યારે દીવો ઓલાઈ જાય ત્યારે પ્રકાશ આપતો બંધ થઈ જાય છે. તો સમાજના બધા જાગૃત અહીં જે લોકો છે એ બધા જાગૃત છે, બધા જ બુદ્ધિજીવી છે. અને એટલે જ આપણે અહીંયા એમને સન્માન કરી રહ્યા છીએ. મને યાદ છે એક મણિભાઈ એક નાનું ઉદાહરણ આપી મારી વાણીને વિરામ આપું છું. બહુ મોડો થયો છે એટલે વધારે સમય નથી લેતો. પણ આપણા દંતાલીના સ્વામી સચ્ચિદાનંદજીએ એમની બુકમાં એમને લખ્યું છે, અને એ ઉદાહરણ જ હું આપણે વચ્ચે કહું છું કે જ્યારે એ અમેરિકા ગયા હતા ત્યારે રમણભાઈ જેવા એક મિત્ર તો બેઠા હતા અને એમને 2 કાચની બરણીઓ જોઈ હતી. અને એ બરણીઓની અંદર કરચલાઓ હતા. એમણે માર્કિંગ કર્યું કે એક બરણીમાં ઢોકણું બંધ હતું ને એક ઢોકણું ખુલ્લું હતું. ત્યારે સ્વાભાવિક છે કે આ સચ્ચિદાનંદ મહારાજે એ જે આપણા ત્યાં રહેતા હતા અગ્રણી, એમને પૂછ્યું કે ભાઈ આ એકમાં ઢોકણું બંધ છે ને આ એકમાં ઢોકણું ખુલ્લું છે, એનું કોઈ કારણ? ત્યારે એમને એ વખતે કહેલું કે આ જે ઢોકણું બંધ છે એ ઇન્ડિયન કરચલા છે ને જે ઢોકણું ખુલ્લું છે ને એ અમારા અહીંના અમેરિકન કરચલા છે. અમેરિકન કરચલા ક્યારેય બહાર નીકળવાના નથી. અને જે બંધ છે ને એ ખુલ્લું, જે બંધ છે એ અમેરિકન કરચલા છે અને ખુલ્લું છે એ ઇન્ડિયન કરચલા છે. એટલે ઇન્ડિયન કરચલા છે ને એ બહાર નીકળવા જશે ને તો બીજો કરચલો એનો પગ પકડીને નીચે લાવશે. એટલે એને ઢોકણું ખુલ્લું રાખ્યું છે. મિત્રો, આપણે એનાથી કંઈક વિરુદ્ધ વિચારીએ. આપણો એક સમાજનો કોઈ પણ અગ્રણી ઉપર ગયો હશે તો આપણે એને મદદરૂપ થઈએ, એને ઉપર ધકેલીએ, આપણે એને ખીચે અને પગ ખેંચવાનો પ્રયત્ન ન કરીએ જે પણ હોય. અને જે એક ઉપર જશે તો એ ખેંચી અને બીજાને ઉપર લઈ જશે, ત્રીજાને લઈ જશે અને આપણે સમાજ વધુ આગળ જશે. એટલે મારે આજે સમાજના શ્રેષ્ઠીઓને જ્યારે અધિકારીઓનું આવું સુંદર સન્માન થતું હોય અને સમાજનો પ્રતિનિધિ તરીકે જ્યારે મને અહીંયા આપણી વચ્ચે બોલાવ્યો હોય તો હું આપને આ ઉદાહરણ રૂપ આપી અને આપણે બધા એ પ્રમાણે આગળ વધીશું. અહીંયા મને બોલાવ્યો એ બદલ સમાજના યોજના યુવક મંડળના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બધાનો દિલથી આભાર માનું છું. આ સુંદર આપણા બધા મિત્રોનો મને દર્શન કરવાનો તક મળી એ બદલ સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય.